વાતું ભલની સાંભળી તોય રાયે વાને સતરે ગુરુનાથ બદરુ દે ભગતિ વિનાનો નરભૂત છે આ ભગતિ વિનાનો નરભૂત છે દેખ દેખ જને તાનો એ જાયો આ ભગતિ વિનાનો નરભૂત છે સામો મરો નહીં હારો એકાદે જને તાનો એ જાયો રે નાહતા
સતરે ગુરુના શબ્દ હૃદય ધરો સાંભળવા જણિયો દેવા ઓહોની વાતું ભલની સાંભળો તોય રહ્યા એવા ને એવા સતરે ગુરુના શબ્દ હૃદય ધરો હદ કરી નાખી કહેવાય ને આ કરતા કોક બંદૂકની ગોળી મારે હારો હારો ઘડીકમાં ફેસલો કરો અને આ મરે નહીં કઈ જીવે નહીં એવા ગામ આયા સદગુરુના શબ્દ હૃદય ધરો આની પાછળ આ પુરુષનું કહેવાનો શું ભાવાર્થ હોય આપણી બુદ્ધિ થોડી ઓછી હોવાને લઈ મહાપુરુષોના શબ્દોનો જેમ છે એમ આપણે તોલ કરી શકતા નથી. એટલે આપણને કોઈ કે અને આ તો આપણી ખાનકી વાત કહેવાય, જેને ગુરુ કર્યા છે એને જ આ લાગુ પડે, બધાયને નહીં. કેમ કે બીજાને તો ખબર નથી સદગુરુ શું કહેવાય, સદગુરુની વાત શું કહેવાય, સદધર્મ શું કહેવાય. એટલે ધર્મ તો બધા સત્ય જ હોય, એમ જ આપણે માનીએ. અરે બધા સત્ય નથી ભાઈ, તો આ કાળા કામ થાય કેમ? સત્ય એટલે સત્ય જ છે. જેમ દીવા પાસે અંધારું જઈ શકે નહીં, એમ સત્યની પાસે ખોટું જઈ શકતું નથી. એને સત્ય કહેવાય. ગમે એવું અંધારું ભયંકર હોય પણ અંધવાળા પાસે જઈ શકે નહીં. એમ સત્ય કેને કહેવાય કે આપણને સત્ય જો સમજાણું હોય તો એમાં પછી બીજું કાંઈ આવતું નથી. સત્ય એટલે સત્ય. પછી આપણા ભાવમાં, આપણા વિચારમાં, આપણા કર્મમાં જે કાંઈ બીજું ઠેકડા મારે છે ને બાપા, એટલે સત્ય ત્યાં ન હોય, બીજું હોય. સત્ય એટલે સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશને જે સત્ય ગણ્યું છે એમાં કાંઈ ભેદભાવ નથી. કેમ કે ઈ અંજવાળે આલમ ઝબકે એને જાણે નહીં જગમાં કોઈ, સોળે કળાએ તપે છે આગમાં એને જાણે છે સંત વિરલા કોઈ. અર્થ એના જાણે તો પાપ ભાગે એને ભણે. જેમ અંધારું લાકડી મારવાથી ન જાય, બંદૂક મારવાથી ન જાય, ખૂપડું લઈને ઉલેસો તો ન જાય. તમે કદાચ ગામના પ્રમુખ હો કે જિલ્લા પ્રમુખ હો કે ગમે એવી તમારી પાસે કક્ષા હોય તો એ ઉદાથી અંધારું જાય નહીં. પણ દીવો કરો ને એટલે એના બાપનું ગજું નથી રહી ગયું. અંધારું પછી રહી શકતું નથી. દીવો કરો એટલે અંધારું તરત જ મોર મળે છે ભાગવા. જે ધાવા ત્યાર નથી ને એને પછી તમે હામ દો કે તને બજરંગીને આ મારા ઘર બારું નીકળતું એને ઠેકીને વયું જાય. પણ ક્યારે આપણા ઘટમાં સૂર્યપ્રકાશ થાય ત્યારે. ગુરુજી કર્યા પણ ગરજ નથી જીવન, ચારધામની જાત્રા કરવામાં તારો ભાવ જો. અને અહીંથી આમરણ ક્યાં આગું છે ભાઈ? ઘોઘાવદર થી તારે આમરણ ગુરુદ્વારે જવું
અને તારે કાંઈ પણ મનનો આવો ઉછાળો આવ્યો હોય તો એને પૂછી જવું, એનો માર્ગ ખુલ્લો કરી લેવો. એટલો વિચાર તને ન આવ્યો અને હતર ગુરુને તે વળાંડે ચડાવી દીધા, તો આમાં તારા મનનો ભટકાર મટે ક્યાં? એકેય ગુરુના શબ્દો તારા હૃદય લગન ન પૂગ્યા ભાઈ? હાવ નકરા કંઠે જ રહ્યા, અને કંઠે રે એ કાંઈ આપણને બહુ લાભ કરે નહીં. ગમે એવો પકવાન બનાવો, ગમે એવી મીઠાઈ બનાવો, પણ ગળે ઉતારો નહીં ને અહીંયા કાને ફૂગે તાપાસ બારું કાઢી નાખો તો ભૂખ્યાય ન મટે, ભૂખે ન મટે, અને એનો કોઈ આપણને સ્વાદ મળે નહીં. ગળા હેઠું જાય, પેટમાં ઉતરે તો આપણી ખજાઈ શાંત થાય, અને એનું શું ખાધું છે એની આપણને તાકાતે મળે, એનો સ્વાદી મળે. નગર કાંઈ મળતું નથી. વાતો કરવામાં, સાંભળવામાં હું આપણને બહારનો વિષયાનંદ કહેવાય, એટલો આનંદ આવે, પણ એને નિજાનંદ નથી કીધો. ગુરુ કર્યા પણ ગરજ નથી, ગરજ વિના જ્ઞાન. ગરજ એટલે ભાવ, ગરજ એટલે લગ્ન. એ લો આપણી નથી, એટલે નામ મળ્યું છતાંય આપણને સમજાતું નથી. એનું કારણ કે આપણી એમાં લગ્ન નથી. છોકરું ભણવા જતું હોય, શેડા વિયા જતા હોય, એવી હાલત, અને 2-4 વર્ષ જાય ત્યાં તો એને એટલું જ્ઞાન થઈ જાય. સવારમાં પરબારું નાય ધોઈને એની મેળે તૈયાર થઈ જાય, ટિકટ માથામાં તેલ નાખી લાવો મારું દફતર. અને આપણે પંચાનું ગત કરી ગયા તો આવું કઈ ન સાંભળ્યું. આનું કારણ શું? આપણે આજે આપણે તૈયારી થવી એટલું ન આવ્યું. નાનું છોકરું હોય ત્યાં 2 વર્ષ જાય છે ત્યાં એની તૈયારી બતાવે, એની રહેણી બતાવે, કેટલી એની તૈયારી હોય. મિસાઇલનો ટાઈમ હજી હાલો આવતો હોય ત્યાં એની ટાઈમ બતાવે, બધું બતાવે તૈયારી. લાવો જ મારું દફતર, તેલ નાખી દો, કપડાં બદલાવી નાખો, આ એની તૈયારી બતાવે ને. એટલે આપણે તો ઓમ ડાયા થતા ગણાતા હોય ને, એટલે બહુ કાંઈ જરૂર નહીં, એટલે આપણને સાંભળતું ન. કેમ? રેણી વિના રામના રીજે ખાલી કયો ફેરો માળા, ભક્તિના ભેદ તો છે નિરાળા. સાંભળે કાંઈ નહીં થઈ જાય, બોલે નહીં થઈ જાય. એ તો બધું આપણા શરીરનું બળ છે ને તાલંગ થા, પછી ગણી કે પણ હવે ક્યાં ગળવા છે. બોલવું ભક્તિ નથી, સાંભળવું ભક્તિ નથી. માહિતી છે, બોલવું એ માહિતી છે, સાંભળવું એ માહિતી. ગમે ના સંતોનો જીવન પ્રસંગ આપણે સાંભળીએ કે આ પાકે કઈ શું કર્યું, જે માહિતી મળી ને આપણને, કે ગાઉની સેવા કરી દાનબોપુની જગ્યામાં. અમરમાં એને દેવીદાસે શું કર્યું કે પારકાના રક્તપિત્તના કોઢિયાની સેવા કરી. આ માહિતી મળી, પણ એ સેવા આપણી કહેવાય? આપણે ન કહેવાય. ભલે બોલનારા બોલી દીધું કે બરફની જગ્યાએ અમરમાં અને દેવીદાસ થઈ ગયા, પારકાના રક્તપિત્તના કોઢિયાની સેવા કરી, એને બીજું કાંઈ કર્યું નથી, કોઈનું પાલ્યું નથી બંધ્યું, જાત્રા નથી કરી, પણ પારકાના પરુના લોસા છૂટ્યા આવી સેવા કરી. બાપા એ પીર નો થાય તે શું થાય? તો એ માહિતી આપણને મળી. આપણે તો આપણા માવતરની સેવા કરવી નથી અને પઠો પીર થઈ જવું. હે બેની ક્યાંથી પડશે? માહિતીને નકરી ભક્તિ ન માનો, અને વાતો કરતા હોય કે વાતે બહુ માન્ય જેવી ન કહેવાય. અને એ પછી આપણે માન્ય કરતા હોય તો આપણને સમજાણું નથી. આપણને ભક્તિ મહિમા સમજાણો ન હોય તો જ આપણે હા પાડીએ, નકર હા પાડે જેવું છે
નહીં. કેમ કે તો માહિતી છે, ભક્તિ નથી. એટલે આ સંદેશો છે સતલોકનો. એ ભીમ સાહેબે ભેજ્યો છે, પત્ર લખ્યો ગુરુએ પ્રેમથી, આ જીવનને કે તું લગ્નીથી. આ સંદેશો સતલોક, જેને આપણે વૈકુંઠથી ને પર ગણીએ છીએ, એવો સતલોકનો સંદેશો. એટલે કલ્યાણ સાહેબે છેલ્લે જીવનને કહી દીધું, ભક્તિ છે જ્ઞાન વૈરાગ, શુદ્ધ વિચારે આવે. કહે કલ્યાણ જીવનદાસ ને કે આ ફેરો કોઈ સમજવું ને ફાવે. જ્યાં સુધી આપણી તાસીરને અનુકૂળ ન હોય ત્યાં લગન કોક આપણને કહે કે લાલો ભાઈ આજ તો ઢોકળા બનાવ્યા છે, પણ આપણને ખબર છે હદેવ નથી, પછી એનો આગ્રહ ગમે એટલો કરે તો આપણે કઈ સ્વીકારીએ ભાઈ કે આ મહાપુરુષો રાડ્યું નાખી નાખી બિચારા હો વરના થઈને વીએ ગયા, પણ આપણને વાનગી ગમતી જ નથી, એનું શું કરવું? હે, વાનગી જ નથી ગમતી, પ્રિય જ નથી, પછી ખાઈ ક્યાંથી? એટલે કલ્યાણદાસ ને જે કઈ આવડ્યો એવો ઠપકો દઈ દીધો, ન કહેવાના વેણ કહી. એટલે ભક્તિ છે જ્ઞાન વૈરાગની, શુદ્ધ વિચારે આવે. કહે કલ્યાણદાસ જીવનને આ ફેરો કોઈ સમજુ ને ફાવે. હાલે ભાઈ, આ ગુરુ મહારાજે ચીઠી લખી દીધી છે, હવે તારો આમાં કાંઈ મન નક્કી કરે તો આવજે. નગર ગુરુ મહારાજે કીધું છે કે ભાઈ જીવનને કહેતા આવજો કે ક્યારે દઈશું તારા માટે મોકલ્યું છે, જ્યાંથી ભગવાન મેળવવા હોય જડે ત્યાંથી લઈ લે. અને ભીમ સાહેબનો લખેલો સંદેશો કલ્યાણદાસે દીધો, અને ભીમ સાહેબનો લખેલો સંદેશો જીવન વાસે છે. વાગે જા અનાહત જળમળ જ્યોતિ
જાય નહર જીવન જીવને જ્યાં રાખ્યું ક્યાં ક્યાં રાખવું એટલે ક્યાં રાખવું, શેમાં રાખવું? પાકું એડ્રેસ બતાવ્યું. 5 તત્વ, 3 ગુણ અને 25 પ્રકૃતિ. એનું મૂળ શું છે? 5 તત્વ 3 ગુણ, 5 પછી લેજો વિચારી, મથણ મથો એના મૂળના, એમાંથી તત્વને લ્યો તારી. 5 પ્રકૃતિ છે, 3 ગુણ છે, 25 પ્રકૃતિ, 5 તત્વો, 3 ગુણ, એનું મૂળ તમારો પ્રાણ છે. એ પ્રાણ જે એનું મૂળ છે, એ મૂળમાં તું શીત લગાડે. જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં એટલે ક્યાં? કે 5 તત્વ, 3 ગુણ ને 25 પ્રકૃતિનું મૂળ, જ્યાંથી તમારો શબ્દ ઉઠે છે, એ જીવન જીવને તું રાખ. તો ન્યા ભજન ન થાય તો કાંઈ નહીં, ખાલી ન્યા જ વિચાર કરી રાખો. સુવાસે સુવાસે કદાચ નામ ન લેવાય તો આ ઠેકાણે વિચારને કાયમને માટે ત્યાં રાખી દે. મારું બોલાય છે ક્યાંથી? એટલે આપણે બહારનું બધું બોલાઈ જાય એટલે એ ગોતવા મળી ને મારી પાસે ક્યાંથી આવો શબ્દ નીકળે છે, ક્યાંથી આવું બોલાય છે. પેલા એ અભ્યાસ કરો ને, બહારનું ભટકા આફડો મટી જાય. ભડકતા હોય ને એમાં દોડાય નહીં, એને ઠાકવા દેવા. જેમ થોડો વધારે વેગ પકડે, ભડકતું હોય કઈ હું પરબર હાથમાં આવે, ઠાકવા દો ને. ઠાકીને પછી ઘીરે આવે તો બરાબર. એટલે જીવન જીવને જ્યાં રાખીએ, વાગે જ્યાં અનહદ તુર, જળહળ જળહળ જ્યાં જ્યોતિ જળહળે છે, નિર્મળ વરસે છે. આપણી પાસે એટલો જવાબ છે ભાઈ કે આપણા શરીરનું બધું ખારું છે. પેશાબ ખારો, પરેહવો ખારો, આપણે જ્યાં જ્યાં આહુડા ખારા, શેડા ખારા. હે અટાણે નહીં પણ નાના વયથી અભ્યાસ કર્યો હોય. બધું ખારું. અને તમારા કંઠની માલિપા જ્યાં અમી આવે, ક્યાંથી આવે? એ વેવડી કઈ બધું ખારું. આપણા આહુડા ખારા, પેશાબી ખારો, પરેહવો ખારો, શેડાય ખારા, બધું ખારું. કોકના શરીરે તમે આમ જીભીથી સાટો તો બધું ખારું જ લાગે. પણ અમી આવે છે ગળામાં, અને એ અમી આવતું બંધ થયું એટલે તરત જ ઉધરાનું ઠાંકું આવે. કોણ પુગાડે? અમીની વીવડી ક્યાં? ખારા સમદરિયામાં મીઠી એક વીવડી, એમાં પાણી ભરે, પાણીયારી થતા થાય થાય કરતા ઉલાળો મારી. ખબર નથી ખારા સમુદ્રમાં વીવડી વાહ વાહ જાળના મોજા આવે છે. વીવડી તમારી રહેવાથી હાજી ઠેકી ન ઉયું તે બધું. પણ આખું શરીર ખારું છે, અને થૂક રૂપી અમી જે આવે છે એ વીવડી ખારા સમુદ્રની માલિકા છે. એનું અમી અમૃત પીવા માટે કોક વિરલા ફૂગી હગે ને એમાંથી સાસ બોલી હગે, શરણામણ લઈ લઈએ. અને એનું શરણામત જેને લીધું એને એમ ગાયું છે કે રામ સભામાં મેં રમવા જાતા અને પસલી ભરી રસ પીધો.
એક પસલી એટલે સમસી. મહેતાજી જેવા ગાય છે પ્રભાતીમાં કે રામ સભામાં રમવા જાતા એ પસલી ભરી રસ પીધો. એક પસલી ભરીને રસ પીધો તા તો નરસિંહ મહેતા એમ કે છે મને તો રોમે રોમની માલિપા રણુકાર લાગી ગયો. અને આ કોઈની વાં વધવા ન દીધો એવી વાતો કરે છે અને અડધા ભાગના હાવ કોરા પડ્યા. એમ નથી ભાઈ. તો એ ઘર છે ત્યાંથી એ જીવન કાયમને માટે જળહળ જોતી જ્યાં જળહળી રહેશે. પણ આપણું મન જો સ્થિર થાય, વ્રતિ સ્થિર થાય, શીત કાંઈક ઘાટ ઘડતું બીજા બંધ થાય તો અહીંયા આ ધ્યાન એમાં લાગે એવું છે. ત્યાં લગન આપણે એ વાસડા અણપલોટ છે એટલે પલોટવા પડે ભાઈ થોડા. આ તો લીધા પદવાર કે મારે કોહે જોડવા કારણ કે ગાડે જોડવા. એટલે ભાઈ વાસડા લીધા હોય હજી નાથ્યા નથી ભલામણા અને એ ગાડે જોડો ભડકે શું દિશા થાય. એટલે હજી તો 2 અઠવાડિયે ત્યાં વસન લીધું મારું ધ્યાન નથી લાગતું, થોડું બીજી ઉડ્યું છે પણ હજી ભડકણ છે ને નાથવા જોઈએ એનું પલોટે રાખો. કારણ કે ધમળા દોરી છે ભાઈ. ધમળા દોરી લેજો હાથ જાડેજા રાજ પરોણો હોપજો હરિના. જેને માથે બિરુદ લીધું કેવી શક્તિ છે ગુરુ નામમાં, ગુરુ વસનમાં અને ગુરુ સમરણની માલિપા એને કેટલું બળ છે. તોરણબાઈને તો જાડેજાને કહી દીધું પાપ તારું પ્રકાશી દે, ધર્મ તારો સંભાળી લે તો તારી બેલીને બુડવા નહીં દઉં. કોણ બોલીએ કે ભાઈ? છતાં ઈ એમ કે છે જાડેજાને કે ધમળા દોરી લ્યો હાથ જાડેજા અને રાજને પરોણો હોપજો હરિના હાથમાં, માથે રાખતો નહીં. આવી જેની પાસે સાબિતી છે ભક્તિની છતાં અહીંયા ઈ એમ બોલે કાંઈ માથે રાખ્યા જેવું નથી. કેમ કે આપણા શ્વાસ ને ઉશ્વાસ દોરી ગણ્યા છે, ભડકણ છે. કઈક ના ગાડા ઊંધા, અરે ભાવજા બીજો આવે ને ત્યાં તો બાપા કેળો સતરાઈ જાય, ત્યાં કેળો સતરાઈ જાય. તો પછી બીજી વાત તો ક્યાં રહે? ભાવજા આપણો રાહ ફર્યો ત્યાં જ કેળો સતરાઈ જાય એવો છે. પછી તો આપણે ઓલી કહેવત છે ને ઠોંઠ માંડે મોઢું રાતું રાખી થઈ. તો એ ઠેકાણું જીવણ સાહેબ ને ભીમ સાહેબ બતાવે છે. 5 તત્વ 3 ગુણ 5 પછી લેજો વિચારી મથણ મધ્યના મૂળના એમાંથી તત્વને લ્યો. બીજો ખોટીપો કર્યા જેવું નથી. થાય તો ઈ કરો અને ઈ ન થાય તો સાનો મના હોઈ જાવ, ઉઠીને પછી કામે લાગી જાવ. ભાઈ બધું શું કરે ખોવું? હે બધું ખોવું કે હારું કામ તો થાય. વળી બીજે આગળ જતા બીજી લીટીની માલિપા ભીમ સાહેબ જીવણ સાહેબ શું ભલામણ કરે?
ગંગા, જમના અને સરસ્વતી આ બોલાય છે ને એ સરસ્વતી નદી, અને જ્ઞાન છે એ ગંગા છે, અને આપણો જીવન પ્રવાહ જે સંસારનો એ જમના છે. બીજી ક્યાં ગોતવા જાઉં આપણે? ગંગા, જમના અને સરસ્વતી, ત્રિવેણી. ત્રણ નદીઓ જ્યાં વેળિયું થાય તેને ત્રિવેણી કહેવાય. તો એવા વોકળા કે જંગલમાં તો ઘણા ઠેકાણે મોકા મળતા હોય. એ ત્રિવેણીઓ તો ઘણી ન હોય, પણ બાપા હું તું ને તે ઈ ત્રિવેણીમાં જો ઝબક્યું મરાય તો નાતા નાતા કોક દીક આપણા આંગણાની ખોલ ઉતરી જાય. બાકી ઓલું નદીઓના છેડા તો આપણે ધારે ત્રિવેણી હતી, રોજ જાતા ઘણા પેલા ગાડા લઈ લઈ. હવે એમાં એક કેવો કિમિયો કર્યો, ઓલી નદી તને ભેખડો કાપી ઓલામ વાળી એટલે મોકો કર્યો, ત્રણ ફેરા ગયો, પછી ત્રિવેણી કરી નાખી. હાચે કરીને આપણે ભગવાન ક્યાં બુલડોઝર મારવા આવ્યા? આપણે કર્યું. છતાંય જીવને મનાવવા માટે આપણા કેટલા આવા ઉપચારો છે, સમાધાન નથી. આપણા વડવાઓ બુદ્ધિજીવી તો ખરા, ભલે અભણ હતા પણ બુદ્ધિજીવી ખરા, કે આવા કાયદા ઘડી અને આપણા મનના સંશયોને દબાવવા માટે આવી યુક્તિઓ રચ્યા કર્યા. નકર આપણે શું કરે ભાઈ? તેથી માકડ બહુ થતા. લ્યો, દવા નહોતી, દવા હોય તો આપણી પાસે ખરીદવાની શક્તિ ક્યાં હતી? એટલે ઢોલિયા ઉપર ધોરો નાખાય એટલી બધી. માકડનો બાપ આવે તો હવારો કઈ નીકળે. કેવા બુદ્ધિશાળી કહેવાય. ઢોલિયો ખાટલો હોય એના ઉપર ખેતરમાંથી ધરો લઈ અને નાખાય એટલી બધી પથારી કરે, જાણે મૂંડાનું ગાડલું એટલું, અને પછી એના માથે લુગડું નાખી દે, પછી એના માથે પથારી કરી હોઈ જાય. સવાર લગન માકડ મથે તો એક ફૂટ એક બાજુ આટલી કચરા હવારો કઈ નીકળે તો આપણી નિંદ્ર પાકી ન જાય. કેવી બુદ્ધિ લડે? કાંઈ હથિયાર બીજું નહોતું. મસલા આવતા બહુ, લીમડાનો ધુવાડો કરે એટલે મસલું ભાગી જાય. કા કુંવરના થોડા બાંધે થુંબડા, એટલે જેટલા મસલા ત્યાં બેહે એટલે સોટ્યા. આપણે કરતા ડાયા કહેવાય કે નહીં? અટાણે પૂછ્યું ને નાની સાંઈ કહવાળો કે નહીં કે ખબર હોય કે એટલી ખબર ન હોય બરાબર. એટલે ગંગા, જમના અને સરસ્વતી ત્રિવેણીનો ઘાટ સૂક્ષ્મણા સહેજે તમે સાધજો, અને હે જીવાણ કદાચ બીજું ન થાય તો વાટ મેલતો નહીં થયો. ભલે કનાય તને કાંઈ ન ઉગાવો થાય, ન સમજાય, પણ એ કેળેથી આગા પાછો જતો નથી. કોક દયાળુ જીવ નીકળશે તો ન વાહન લઈને નીકળશે, તને બેહારી દે ભાઈ, તારા હાલવું નહીં પડે ને પન કપાઈ જાય. પણ એ રસ્તા ઉપર હોય તો ને. જાન લઈને ગયા, વરરાજાનો બાપો બોર ખાવા ગયો, હું કઈ નાનો બાપ ગોતવા દે? વરરાજાનો બાપ હોય તો શું જાન વળાવા ટાણે આવ્યો કે હું વરનો બાપ છે, ભલે હો અમારે હું વલતી કાઢે પાછો બેસી જા. બોર ખાવા ગયું ને વરનો બાપ હોય તો ભૂખ્યો રહેવાનો. આપણે જાનમાં રહેવું જોઈએ, જાન ભેળું રહેવું જોઈએ, જાન ભેળું રહેવું જોઈએ. ભલે નહીં ગમે એવા હોય તો ઓલા કોઈ તારવે નહીં, પણ ત્યાંથી મૂકીને જાન મૂકીને ભાઈ પાસે રખડવા સડી જાય તો રહી જાય. એમ ભક્તિનો માર્ગ છે. ન સમજાય તો કાંઈ નહીં, દાવો નથી, પણ હિનય માર્ગે જો હશો તો છેલ્લે શ્વાસે અજામિલ જેવો જો ભગવાને તાર્યો હોય તો આપણે માની કે આપણે એટલા પાપ તો નહીં કર્યા હોય. અજામિલ હતો મહાન પાપી, છેલ્લે ડચકે તરેલ, જળ વરસ જેવા ભૂલા પડ્યા, હરણીને પેટ પડેલ, આ છેલ્લા ડચકાનો ખેલ, એને જીતવો છે મુશ્કેલ. આવો જો આપણા વેદ વેદાંતો પુરાવો પૂગતા હોય કે અજામિલ જેવો પાપીઓ માણા હતો, અને છેલ્લે શ્વાસે નારાયણ શબ્દ એના દીકરાનું નામ હતું. નારાયણ શબ્દ બોલતા શ્વાસો છૂટી ગયો તો ભગવાને એને વૈકુંઠ આપ્યું.
એટલે આપણે ઈ વાત સાંભળીને પણોઠી વાળીને બેઠું રહેવું નથી. આપણે નારાયણ આવી છે મોઢે કેમ ઈ કેમ ખબર એને તો નારાયણ શબ્દ આવ્યો પણ આપણે વાટ જોવી. તેથી ઓય માડીને ઓય બાપલિયા સાહેબ સાહેબ નારાયણ શબ્દ આવે તો કામ થઈ જાય. છેલ્લે શ્વાસ છે નારાયણ એટલે ભગવાનનું નામ જો આપણા સમરણમાં આવી જાય તો છેલ્લે શ્વાસ એ ઉગારો થઈ જાય. પણ એ આગવું બાપા બહુ કઠણ છે. હજી ગઢ પણ આવ્યું નથી ને તાર લગન વાતો છે. અને અંબાજીઓ થોડો અંબાજીઓ પછી કરવી પડે. કારણ કે ગઢપણનો અનુભવ તો બાપા અહીંયા આવે તે કરવી પડે. કાંઈ જુવાનીમાં થોડી ખબર પડે. આ તો બડકમદારી ન હોય હું આમ કરી નાખું તેમ કરી નાખું. ના ના, દરેક અનુભવ કઈ આવે. દીકરાની વહુ આવી હોય ને ત્યાં તો એની હાવ મંડે આવ્યો આમ છે તેમ છે. કારણ કે એને હજી હાહુ થવાનો અનુભવ નહોતો ને. હવે થાય, હવે થઈ જાય. એટલે અનુભવ ન હોય ત્યાં લગન ઘણા છોકરાના બિચારીએ ઘર ભાંગ્યા. દાળ બટો આવી નહીં છે કેવી નહીં છે આમ કરી કરી. કારણ કે એને હજી ગઢપણની એને અનુભવ નથી. એનો દોષ નથી પણ એને ગઢપણમાં આપણે શું દશા થાય એ અનુભવ નથી. એટલે આમાં તો ઘણા કાતર પાસે હોય ને તો ઘણા ત્રાકાના કટકા કરે, ઘણા ટકડા હાંધે, ઘણા ટુકડા હોય ને એને હાંધવાનું કામ કરે, અને ઘણા આખો તાકો હોય ને એના ટુકડા કરવાનું કામ. કાતર શું કામ કરે? કાતર ટુકડા કરવાનું કામ કરે ભલામાં. અને દરજી શું કામ કરે? ટુકડાને ભેગા કરવા, હાંધે હાંધાને મેળવી અને એનો પાછો રેજો બનાવી દે. ને કાતર કાપવા સિવાય બધો ધંધો નહીં. તમે કયો એટલા કટકા કરી નાખે. એમ જગત છે ભાઈ, કાતર છે. મહાપુરુષો દરજી છે, જગત છે કાતર. અનાદિ પાસેની કાતરો સજાવેલ્યું છે અને કટકા કરવાનું જ કામ કરે. તમારે ભેજાનો બટકા કરવા ને તો ત્યાં જાઓ, ને કે વેજું ભલે ભર્યું એમને રહેવા દો. હકમાં કાંઈ આવી આગળ જાતા સાચી ભાવ
જીવાણા જીવને જારાકીએ વાગે જાય અધર જણકારા હોઈ રહ્યા કર વિના ત્યાં વાદા વાગે. જીવન તું મંદિરમાં જાય, ભગવાનના દેવ દર્શન કરાય તો તું ઝાલર વગાડાય, તું શંખ બજાવાય, તું ટોકરી વગાડે ને તઈ વગર. અને મેં તને એવું મંદિર બતાવ્યું છે કે વગાડનારો દેખાતો નથી ને એની મેળે ઓટોમેટિક વાજા કરે. અધર જણકારા હુઈ રહ્યા કર વિના વાદા વાગે, પણ બરાબર એમાં સુરતા દૈન જો સાંભળો તો એની ધૂન ગગનુમાં ગાજે. હૃદય ઉપર હાથ રાખો, ધોરીના ધબકારા બોલતા હોય. ધોરી એટલે શ્વાસ ને ઉશ્વાસ. એને ધોરી ગણ્યા છે, એના ધબકારા અહોનિશ ઉઠી ગયા. આપણે હુઈ જઈએ છીએ, બોલો જાગે. આપણે હુઈ જઈએ, બોલો હુઈ જાય તો સવાર 4 જણા ન જોઈ, 4 જણા જોઈ, પણ જાગે પ્યારો ભરે. નિદ્રમાં ગમે એટલી ઘાટી નીંદર હોય, એમાં કાંઈક એને હસલ સાંભળ્યો એટલે ઘાટ નીંદર હોય તોય કહી દે ઉઠી ફલાણું છે, કેમ કે જાગતો. પણ એની પાસે બોલવાનું સાધન નહોતું, એટલે સાધન હોય તો બોલાય ને. દેહ વિનાનો આત્મા કેવી રીતે બોલી હતી? દેહ છે સાધન છે. આપણે મકાન ન હોય તો ઝૂંપડું બનાવવું પડે, કાંઈક ઓથ બનાવવો પડે તો રહેવાય ને. રહેવું ક્યાં? ત્યારે ચેતન પુરુષ છે, એને રહેવાનો કાયા બંગલો. એટલે બંગલો એટલે બધી રીતે સાધન થયું. સવારે વહેલા ઉઠીને 4 વાગ્યે કામ કરવું હોય તો આપણે ખેતી કામ કરી શકીએ. અરે ગામ જવું હોય તો ગૌડિયાને ક્યાં તેથી વાહન હતું. અંધવાળું થાય એની પહેલા ઉપડે, અંધારું હોય ત્યાં લુગડા બદલાવી, સવારે હાથ જ બદલાવી લીધા, ઉપાધિ જ નહીં. સવારે નીંદર ઉડે તે આ કેડે ચડી ગયા. સવાર થાય, દીવ ઉગે તા તો વેવાઈ ન જગ્યા હોય તા તો દબાવી ગઈ. રામ રામ. એના પેડલ તો જુઓ કેવા. કારણ કે દેશ સાધન છે, અને સાધન જો સારું હોય તો આપણે જે ધાર્યું કામ કરવું હોય એ કરી શકીએ. પણ હવે અટાણે તો આપણને એવું જ કે છે અપાહ જ કરો. અપાહ કરી 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 શરીરને આપણે હાવ જીર્ણ કરી નાખીએ. તો મહાપુરુષો એમ કે છે ભાઈ અપાહની જરૂર નથી, ભૂલ ભાંગી નાખો. ભૂખ્યા રહો તોય ભૂલ ભાંગે નહીં, ભૂલું મન ને બાળી દીધું તન, હળિયું કાઢે હરી નહીં મળે. તમે ભૂખ્યા રહ્યો ભૂલ ન ભાંગે તો 3 મહિનો આવે છે હમણાં, એકટાણા કરશે પણ કઈ ડોસી ગાલ્યું જેથી બંધ થઈ. અને કયો ભાભો સુધરી ગયો. ભાડો કે સુધારો? ત્યાં લગન આપણું બોલેલું સાંભળેલું જે કાંઈ કરેલું બધું નિષ્ફળ, કચરા પેટી ગયું. કેમ કે આપણામાં એક ટેવ ન ગઈ. ભલા માણસ કાંઈ પણ આપણા હિતનું જે કાંઈ હોય
ઈ પકડવું ને અહિતનું મૂકવું, આ તો ધર્મની સમજણ કહેવાય, એને સમજણ કહેવાય. આપણે 5 જોડી બીડી પી જાય, હું આપણે હિત નો થયું? એ 500 માવા ખાઈએ, એક માવાના કેટલા છે ખબર છે ને? તો 3 માવા ખાવ તો 9 રૂપિયા થયા. એટલે અહિત થયું કે હિત થયું? માવા વગર કોઈ મરી ગયો સાંભળ્યું તમે કે? અહિત કરી ગયા. આપણું ને આપણું આપણે અહિત કરીએ, હિત નથી કરતા. ધીરે છોકરા રાડ્યું નાખતા હોય, એને કાંઈક વાનગી લઈને નવી ખવડાવો ને બાપા. લાંબા હાથ હોય ને વાડીમાં ભરાવો છો ને પછી અમારા લોહી વાળા ક્યાં થાય જ ને બાપા. ત્યાં તો હાથલિયા હોય, બાવળ હોય, ઉતોડી નાખે. અને એવું જો કરવું હોય તો આપણે ભક્તિનો માર્ગ લીધો નકામો થાય, મૂકી દેવો જોઈએ. ભક્તિના માર્ગે હાલી હું આપણે ઉગરી એમ તો નથી. જનકામાં આ બસોના ભાડા દેવા ને આ તે બધું ખોટ આપણે ઘરમાં હાથે કરી ખાડો ગાળીએ છીએ. આવા ખર્ચા ઝીલવા છેવટ તો આપણે ડોહાની પરાણે જ રહીએ, એટલે થાય એમ તો નથી, કરતા નથી. આ અવસરીઓ આપણો આપણે હોય, કારણ કે એ પારખ આપણે જોઈએ છે કે આપણું હિત એમાં બે રીતે આપણો ઉગારો કરવો રાખે, એ સમજણ જોઈએ. અધર જણકારા હોયરિયા કર બિના વાજા હે જીવન. મેં તો તને એવું મંદિર બતાવ્યું છે કે ઈ મંદિરની માલિકા દેવ છે, એ હાથે ને હાથે જ બધું કરે. પૂજાય હાથે કરે છે અને શિકારે છે હાથે, વાજિંત્રો હાથે વગાડે. જો એમાં નગારાય વાગે છે, મજીરાય વાગે છે. મામન કે મજીરા વાગે મારા મનમાં, મોરલી વાગે, બધું વગડાય. ઈ નો વગાડનારો છે. અને મોરલીના સુર તો નથી, નાખવારા સુર છે. નાખવારા બે હેણના સુર છે. ધવાટી બોલતી હોય. એટલે મેં તો તને એવું મંદિર બતાવ્યું છે કે એ મંદિરની માલિકા દેવ બેઠા બેઠા પોતે સ્વયં મોરલી વગાડે છે, મજીરા વગાડે છે, ડોલી વગાડે છે, નગારો વગાડે છે, બધું વગાડે છે. વળી
વાગે અનાદ તોરા જીવણાય જીવને જારાખીએ જીવણાય જીવને જારા અણી અગર પર જીવન એક છે હેરો રમતા રામા નિષ્દિન નિરખો નેણુમાં તો સત્પુરુષ ઉભા છે સામે પણ ઈ બાજુ આપણો કોઈ લક્ષ્ય સાંધવો એવી અંતરની ભાવના જ નથી. એમ તો રોટલા કરતા વરઘોડો નીકળે ને તાવડી ઉતારે કેટલો શોખ. પાછા અમુક તો સહમાં સડાવેલા હોય એ શું જોહે. પણ એક વાતનો રસ કેટલો જીવને વરરાજો એટલે કાકા બાપાનો છોકરો હોય કોણ હોય ભાઈ. હું એમાં કોઈ પરદેશ નો આવતો હતો કે આપણા ગામનો નહીં હામા ગામનો હોય. કોઈ વિદેશી માણસ હોય તો બરાબર છે કે આપણે એને જોવા એનો પહેરવા કેવો છે ઠીંગણા છે કાઠાળા છે એવું કદાચ માપ બાંધવા આપણે જઈએ. પણ હવે આપણે અહીંથી સુરત લગ્ન તો ખબર છે આપણે કે આપણી જેવા છે બધા એટલે જ્યાં લગ્ન જાન આવતી સમજી લેવું એ આપણી જેવા જ છે. શું એમાં જોવાનું હોય બીજું. પણ છતાંય જો જીવને એમાં લગ્ની છે કહેવાનો ભાવ અર્થ શું છે કે એમાં કેટલી લગ્ની છે. આપણે હાથ કામ હોય ભાત જવું હોય કદાચ એવું કોઈ બીજું અગત્યનું કામ હોય તો એ ઘડી ચૂલાને ઘડી પાછા બળતણ ખેંચી લે તાવડી ઉતારે પણ વરરાજો જોયા વગર ના રહે. એ તમારે પાકું. કેટલી બધી લગ્ની છે. એમ જો આપણે આવી લગ્ની આપણા પોતાના સમરણ પેટીમાં જો જાતી હોય તો બાપા આજની તો કાલની તો પરમદી જવાબ આવ્યા વગર નહીં આવશે. પેલા મોટા શહેરમાં જતા તો દહીં નાખે દહીં ટિકટ આવે, પાવલી નાખે પાવલી ટિકટ આવે, આઠાના નાખે એ ટિકટ આવે. આવતી જો આપણે આ સમરણ પેટીમાં ભલામણ જવાબ નાખીને કોઈ દે તો પેટીને ક્યાંક તપાસો તૂટેલી છે. પેટી તળિયું ન હોય નકર તો જવાબ આવે અને કાં જવાબ એમાં જાતો હોય નહીં. નગર જવાબ આવી જાય કે આપણે કે માર્ગે ચડ્યા છીએ અને એનો સ્વાદ આપણને શું છે એ તરત જ આપણને એનો જવાબ મળી જાય છે. પણ જવાબ હરખો નખાતો ન હોય અને કાં આપણો પૂરે તળે પૂગતો ન હોય આમ કાંઈક વાંધો હોય ગમે ત્યાં. અણી અગર પર એક છે હેરો રમતા રામા નિષ્દિન નિરખો નેણુમાં તો સત્પુરુષ ઉભા છે સામા. હે જીવન કાયમને માટે એ નિશાનેથી જરાય પણ ભગવાન આડાહવળો થતો નથી. ઈ એનું સ્થાન કોઈ દી છોડીને ક્યાંય પણ જાય એવો નથી અને ગયા પછી પાછો આવતો પણ નથી. બીજા જાગતા ભગવાન તો આડાહવળા થઈ જાય. એ તો સવારે વહેલી બસે પકડી ગઈ આપણે ધાર્યું કાંઈ છે નીકળે રાજપુર. પણ આ દેહ પિંડની માલિપા જે ભગવાન છે એ તો પિંડની હારવાર છે. એ મુકામેથી ક્યાંય આગો પાછો થતો નથી અને થાય તો આપણને ખબર પડી જાય છે. એ કારણે ડાક્ટરને બોલાવવા પડે. એટલે અણી અગર પર એક છે હેરો રમતા રામા નિષ્દિન નિરખો નેણુમાં તો સત્પુરુષ ઉભા છે સામા. વળી આગળ શું કે છે
વાગે અનહદ રામ આ સંદેશો લખ્યો રે સત એ લોકનો પત્ર રે લખ્યો ગુરુજીએ પ્રેમનો એ જીવન હવે લગની લેજો પત્ર રે લખ્યો એ ગુરુજીએ પ્રેમનો જીવન તમે એ લગની લેજો જીવને જ્યાં રાખીએ વાગે અનહદ જળહર ધોતી વર્ષે